ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર કર્યું છે, પરંતુ ડુંગળીના ભાવ ગગડી જતા અમરેલી જિલ્લાના ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે અને તૈયાર ડુંગળીના ઢગલા ખેતરવાડીમાં પડ્યા છે। મહુવા યાર્ડમાં ડુંગળીની હરાજી દરમિયાન ડુંગળીના થપ્પા નાખી દેવામાં આવ્યા છે અને ભાવ 150 થી 190 રૂપિયાની આસપાસ થઈ ગયા છે। પરિણામે અમરેલી જિલ્લાના ખેડૂતોને હવે શું કરવું તે સમજાતું નથી। ખેડૂત મગલુભાઈ ખુમાણે જણાવ્યું કે ગરીબોની ગણાતી કસ્તુરી ડુંગળીના ઢગલા ખેતરોમાં પડ્યા છે। એક વીઘે 25,000ના ખર્ચે ઉગાડેલી ડુંગળીનો પાક તૈયાર થાય છે, પરંતુ અમરેલી જિલ્લામાં હરાજી ન થતી હોવાથી ખેડૂતોને ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડમાં ડુંગળી વેચવા જવું પડે છે। પરિણામે ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે। અમરેલી જિલ્લામાં 2 પૈસાનો નફો થવાની આશાએ વાવેતર કરેલ ડુંગળીના પાકના ભાવ ગગડી જતા હવે ખેડૂતોને કઠિન પરિસ્થિતિમાં મુકાવવું પડી રહ્યું છે અને તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે।